हेलो गाइस, कैसे आप सभी लोग। स्वागत है आपका एक और नए गेम प्ले में। और आज हम लोग खेलने वाले हैं लास्ट डे रूल सर्वाइवल लाइट। અને એમાં તમને મજા આવે એવી મારી ઉમ્મીદ તો છે, પણ તમને મજા નથી આવતી, મને નથી સમજાતું કેમ નથી આવતી। એમાં આજે અમે નવું સર્વર સ્ટાર્ટ કરી દીધું છે કે આપણા ઓલા સર્વરમાં તો પછી થોડુંક આમ ગડબડ થઈ ગયું કે મારે જવાનું હતું બહાર થોડોક, એટલે હું 3 દી નવરો નહોતો। મારે 3 દીમાં સર્વર પતી જવાનું હતું, તો એવું જ થયું। 3 દીમાં સર્વર પતી ગયું, હું બહારથી નહીં આવ્યો તો હકે લઈ ગયું હતું એ સર્વર। એટલે આ નવું સર્વર મેં સ્ટાર્ટ કર્યું છે। આ સર્વરમાં આપણે જો મેં કાલ એટલે ટૂંકમાં કાલ નહીં પરમદી મેં સ્ટાર્ટ કર્યું હતું, એટલે તમને સ્ટાર્ટિંગ જોવામાં તો મજા ન જ આવે, એટલે મેં પછી સ્ટાર્ટિંગ ન બતાવી, ડાયરેક્ટ આ ત્રીજો દિવસ જ થઈ ગયો, ત્યાંથી ડાયરેક્ટ આપણે રાખ્યું હોય ફંડને સાંજે ફૂલ કરી દીધા હોય, એટલે એ ફંડને જો ખાલી થઈ જાય છે। બ્લેક પાવડર બધાનો બનાવવાનો છે, આખું બોક્સ ભરી લીધું છે આપણે। બ્લેક પાવડર બનાવવાનો છે, બમની રેસીપી કાઢીશું, અને પછી રેડ ટાઈમે ડાયરેક્ટ રેડ મારવા જ જવાનું છે આપણે। બાકી બધી કમ્પ્લીટ છે આપણી પાસે સામાનમાં। જો આટલી હવે આપણે બધું સામાન દેખાડો નાખી દઈશું એની જો ચકવાની રેસીપી કાઢવાની છે, આપણી પાસે આવી બધી રેસીપી નીકળી ગઈ છે, અને હવે એ બમની એક રેસીપી કાઢવાની છે। જેમ કે સ્પેર થોડાક ઘટે છે, એ થોડાક સ્પેર થઈ જાય એટલે બરોબર છે। હવે આ થોડુંક ઘટે છે સ્ટીલમાં આખું થવામાં, પછી સ્ટીલનું આખું બેસ્ટ થઈ જાય। જેમ કે જરૂર મેં દરવાજાને એવું બધું સ્ટીલનું કરી નાખ્યું છે, મેન વસ્તુ થોડું ઘણું સ્ટીલ ઘટે છે। આ એટલું ક્યાંક રહી ગયું છે પથ્થરનું વરીને કરી, પથ્થરની મેં રાજા ભાગનું કમ્પ્લીટ પથ્થરનું જેમ કે મેં આખું કરી જ નાખ્યું છે। હવે આ બધું હું લઈ લઉં તો એ થઈ જાય, પણ તો પછી મારે મેન્ટેનન્સમાં ટપોલ થોડુંક થાય, મેન્ટેનન્સમાં કમી રહે। એના કરતાં હજી એકાદો આજનો દી વયો જાય ને એટલે કાલ આખું થઈ જાય સ્ટીલમાં, અને સ્પેર બહુ ઝાઝા નથી ઘટતા, થોડાક ઘટે છે એટલે સ્પેર થઈ જાય। એટલે આગળ સ્પેર થઈ જાય એટલે પછી રેસીપી કાઢી નાખીએ આપણે બમની, અને ખાવાનું આપણે ત્યાં આવું પડ્યું ને એકાદો માસ હું ગોતી એવો છું હું, ક્योंकि આમ ફ્યુલ હાટું ગયો તો ઉપરની સાઈડ જે આપણે બમી પડ્યો છે ને આ જો આખું ભર્યું છે। આમાં પણ આ ઘણો સામાન એવો પણ હોતી છે કે જે એક બોક્સની કમી છે, જે હેઠેનું બોક્સ એમાં આ બધા સામાન એક્સ્ટ્રાનો પડ્યો રહીએ, અને આ આખું બોક્સ જો આવી રીતે ભર્યું છે। આને આપણે બ્લેક પાવડર બનાવી નાખવાનો પહેલાં, પછી બ્લેક પાવડરના બમ બનાવવાના છે, અને પછી રેડ મારવા જવાનું છે। એની મરી આપણે ઘણું કામ કરવાનું છે। એમ કે થોડાક સ્પેરની કમી છે, પહેલાં સ્પેર ગોતીશું આપણે, અને હજી મેં કંઈ રૂમ નથી ખોલ્યા, એટલે પહેલાં અહીંથી આપણે ઓની કોઈ જોઈએ આવીશું આપણે આ ક્યુ પડે છે ત્યાં આપણે ચેક કરીશું કે ત્યાં રૂમ હોય, એમાં રૂમમાં કાર્ડ હોય તો આપણો ફાયદો છે, પહેલાં એ કરવાનું છે। એટલે આપણે એટલે જો હું જ ક્યારીમાં છું કાંઈથી એ બાજુ આપણે નીકળતા થાય, કાર્ડ લેતા આવી બ્લુ કલરનું કાર્ડ આવતા પછી આપણે ગુલાબી કાર્ડ વાહે પડવાનું છે। ક્યોંકि હવે આપણે આમાં કંઈ વાહે રહેવાનું થતું જ નથી। આપણે જો ગન આવતી થાય, ગન આવી છે તો પછી આપણે ઇઝીને મારવાનો છે, ટેન્ક ફોડવાનો છે। ઓલખેરી મેં 2 વાર ટેન્ક ફોડ્યો હતો, પણ તોય આપણને ઓલું ડીપ રિફાઇનર નહોતું થયું। લાસ્ટ ફિલે તો ભલે 3-4 વાર ફોડવો પડે, પણ લાસ્ટ ફિલે આપણે જોઈએ જ છે ડીપ રિફાઇનર ગમે હાલતમાં। આ એક તો સૌદીના સર્વર હોય એનું એકલો રમતો ને મારી પાસે ક્યાંક બહાર જવાનું એમાં ડખો થઈ જાય છે। હું એટલે તમને કહેતો કે તમને કોઈને મારી સાથે રમવાની ઈચ્છા થતી હોય તો મને કમેન્ટ કરો, તમારી આઈડી મને કમેન્ટ કરો, હું તમને રિક્વેસ્ટ નાખું, પછી તમે મને રિક્વેસ્ટ લ્યો, પછી રિક્વેસ્ટ લીધા પછી મારે એમાં વાત કરો કંઈક આમાં ગેમમાં કે હું આ સર્વરમાં રમું છું, તમે આમાં આવો તો મને કંઈક ખબર પડે। આ તો યાર કોઈ રિક્વેસ્ટ નાખતા નથી, ખાલી મેસેજ કરો કે મારે રમવું છે। એક ભાઈ છે મને મેસેજ કરે છે, એ જો મેં સાયકલનો લોક નથી ખોલ્યો, એ ભાઈ રિક્વેસ્ટ કરતા હોય કે મને રમાડો, મેં એને રિક્વેસ્ટ નાખી, એની આઈડી મને દીધી તો મેં એમાં રિક્વેસ્ટ નાખી, પણ એ પાસે કંઈ રિક્વેસ્ટ એક્સેપ્ટ નથી કરતા, નથી કંઈ વાત કરતા, મને કેમ ખબર પડે કે હું કઈ રમે છે, હું ટાઈમ છે એનો। મારું સર્વર તો મેં કીધું તું આ નાગલા સર્વર રમતો હતો ને તો એની વાત છે। આ સર્વરમાં તો પાછું કોકને પકડવો પડે, ને આના મહિનું સર્વર મેં એકલા કાઢીને કાઢવું પડે। આમાં તો ઘણા સામાન ભેગો કરી લીધો, શું વાત છે। ઓલાને પણ ઓલું વાર પાસે પડે ને આપણે શું કહેવાય આર્મી બેસ, એટલે ત્યાંથી સામાન આરામથી ભેગો કરી લે, બીજી વસ્તુ નથી ત્યાં કંઈ। તો જો હું અહીંયા પૂગી ગયો ને આપણે અહીંયા જવાનું હતું, મેં કીધું તું ખરા કે અહીંયા આપણે હેઠે જવાનું છે, ત્યાં ચેક કરવાનું છે, ત્યાં કદાચ કાર્ડ હોય હતું, અને જેવું મેં કીધું તેવું અહીંયા કાર્ડ છે। પહેલાં આપણે આ કાર્ડનું કરી કામ, અને હેઠે તો આપણે ગયા જ નથી, હેઠે આપણે ગયા જેવું છે જ નહીં, મેં જોઈ લીધું એક બાજુ। મેં એના પહેલાંનું સર્વર રમ્યું તો મેં એમાં ટ્રાય કરી હેઠેથી, હું કરીબન 4 વાર મેળવ્યો છું। 4 વાર મેં મારું પેસમેકર બગાડ્યું, ક્યોંકि એમાં પેસમેકર તો મફતના ચડી જ જાય છે। આમાં મારા પાસે હેઠાની 2-3 પડ્યા છે, જો હામે ઓલો ભાલું ઉપર ને એમાં ભાલું હોય હેઠે નકરા, મને તેવા જ ભાલું જડતા હતા, ઝોમ્બી જડતા હતા પણ એ ઓછા હતા, ભાલું વધારે હતા એવા, ડાયરેક્ટ પાસે આવીને ફૂટી જાય, એટલે પછી આપણું તો રામનામ સત્ય જ થવાનું હોય ડાયરેક્ટ। અને પછી પેસમેકર વાપરું, મારી પેસમેકર, અરે વાહ આયરનના જોડા ચડી ગયા, આયરનના જ હોય ને યાર,
એ મને બહુ આઈડિયો નથી છે એના, એ આપણને જોડા ચડી ગયા મતલબ શેટાને. અને આ સામું પીડું છે કાર્ડ આપણી પાસે. તો કાર્ડને તો આપણે કાર્ડ હાટું થઈને તો રૂમ ખોલ્યો તો ને એક બક્સું ચડી ગયું છે. એ બક્સું ઇમ્પોર્ટન્ટ જ હતું ને આપણી માટે, એટલે આપણે હતા એની વાતે પૂગી ગયા છે કે આપણને કાર્ડ જીડું છે. હવે તો આગળ પાછું આપણે બી ગુલાબી કાઢી ગોતવું જોઈએ. એના હાટું આપણી પાસે એક જ ઠેકાણું છે ઓની કરેલું આપણે હાર્બર સાઈડનું. હા એ હાર્બર જ કહેવાય ને, હાર્બર સાઈડ. ત્યાં દરખેલા દાદા ભાઈ કે એ જ 2 રૂમ હોય છે, એક બ્લુ રૂમ હોય ને એક ગુલાબી રૂમ હોય. મને તો દાદા ભાઈ કે બ્લુ રૂમથી જ મતલબ છે કે બ્લુ રૂમની લૂંટ જ આપણા કામની. ગુલાબી રૂમની લૂંટ આપણને કોઈ ત્યાંથી જડી જ નથી. હા જડી જાય કોઈક દી કિક્કા દુકામાં, પણ ત્યાં બહુ ઓછો ચાન્સ હોય ત્યાં મને જડે લૂંટેની. જોકે ત્યાંના માણસો એટલા ઉતાવળા કે પહેલાં હું પૂગઈ ને પહેલાં તો હું પૂગઈ, તને તો નહીં જ પૂગવા દો એવા માણસો ત્યાંના. આ જો આપણા બધાનો બ્લેક પાવડર પહેલાં બનાવવાનો છે, એમાં જાહે અડધી પોણી કલાક વહી જાય મને લાગે છે. તમને શું લાગે છે કેટલો ટાઈમ જાય? બધાનો બનાવી જ નાખો એમ, પણ બધાને બમ બનાવી નાખવા છે. કેટલાક આપણે 200-300 બમ જોઈશે. 300 તો થોડાક વધી ગયા, 200 હોય તો બહુ થઈ જાય. 200 બમ તો આરામથી બની જાય મને લાગે છે. 150 બને તોય આપણે હાલ ચાલો ને 150 મેં ભેગું કરી લેવું. 50 આમ કે આમ આપણે શું જાય. 100 બમ તો પછી મને લાગે છે થોડા થઈ ગયું કે 100 બમ તો એક બેસમાં વૈયા જતો હોય અહીંયા. આ કેમ આમ 100 જાય છે? એક કાયરે જાવ ને મારે 100 કેટલી વાર નાખવું. પાછું એકવાર જવું જોઈએ અંદર મને લાગે છે. હવે કેટલું જાય? એક 800 રહેવા વયું ગયું. ઓલું જો ફીટોફીટ 20 જ વહીતું. ગોલ્ડ પાણો ગોલ્ડ ઓલું રહ્યું ફીટ હોના મેર માર્યું એમ ટૂંકમાં. અને આ 21ના મેર માર્યું. એ મેરનો વિખાઈ ગયો કહેવાય, એ મેરનો કહેવાય. હવે તો હું ઘડીક વાર બેહું એમ, બીજું તો મારે શું કરું? બારી ક્યાંય જવાય નહીં, ને કરું બીજો પાવડર લઈ જાવ તમે ઘડીક બેહો, બીજું હું મારી રહે. તો આ જો એટલો પાવડર બની ગયો છે, આટલો રહ્યો છે આ સેલો પેલો. આટલો બની જાય એટલે આગળ કામ પૂરું થઈ જાય. ત્યાં સુધીમાં હું તમને એક વાત કહું કે તમે અહીંયા લગી જોયો હોય, તમને ગમતો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ વાળો આઇકન જરૂરથી પ્રેસ કરો, જેનાથી મારા વિડીયોની હંધાઈથી પહેલાં હું અપલોડ કરું તો તમારા પાસે નોટિફિકેશન આવી જાય. એટલે આ કામ પહેલાં તમે કરી નાખો. તો જો મારો પાવડર બની ગયો છે. હવે આપણે બાજુના સાઈડમાં ખૂણાના ભાગમાં જઈને જોઈએ આપણે અહીંયા કેટલો પાવડર આટલો. ઓહો ઘણો પાવડર બની ગયો છે. હવે જોઈએ આપણે કેટલા બમ બને છે. બમ બનાવવામાં આપણી પાસે બધો સામાન છે, પણ આને લઈ લઈ થોડોક 1000 જેવું રહેવા દે. આઈ થિંક કે એટલું રહેવા દે. હાલો ને 1000 તો 1000 મેરનો લઈ લઈએ આપણે. જોકે થોડોક રાખો પડામાં નક્કી ન હોય. ગનનો એમાંય બનાવવો પડતો હોય શોર્ટ ગનનો. 200 બમ બને છે, બનાવી નાખી. 200 બમ એટલે બહુ ઝાઝા બમ કે આપણે ઘણા બેસ ઉપર રેડ મારી શકશું, અને એમાં બહુ મજા આવી છે આપણને રેડ મારવામાં. ક્योंकि આપણા આજુબાજુના બેસ બધાય તબાહ થઈ જાય ને એમાં મને બહુ મજા આવે. ક્योंकि પછી નડે નહીં કોઈ દિન આપણને. તમે વિડીયો અહીંયા લગી જોતા હોય, તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ વાળો આઇકન જરૂરથી પ્રેસ કરજો. ટાટા.